આ 86ની સાલમાં બન્યો હતો અને સાતગામ પાણીની યોજના માટે બન્યો હતો. મટાણા, રાખેજ, કણઝોતર, થોરડી અને સિંગસર એના માટે બનાવેલો. આજે રાખેજ અને કણઝોતર 2 ગામમાં પાણી જાય છે. ગંદુ પાણી ઉપરથી ખુલ્લો. અચ્છા, આ જર્જરિત બન્યો છે તો તમે માગણી નથી કરી? માગણી વારંવાર રજૂઆતો અમે પંચાયતે લખીને આપેલું, તાલુકાએ માંથી લખીને આપેલું, પાણી પુરવઠામાં આ વખતે આ ઓછામાં નામે 10 વખત રજૂઆત કરેલી. ત્યાંથી પાણી પુરવઠા સુધી પુગાડીએ, ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી અટાણા સુધી. એવું સાંભળ્યું હતું કે વચ્ચે પાડવાની વાત આવી હતી? હા, વચ્ચે પાડવાની વાત આવી હતી. એનું ડિમોલેશન કમ્પ્લીટ થયું, પણ પાણી પુરવઠાના જે અધિકારીઓ છે એ આમાં ધ્યાન નથી આપતા. અત્યારે પાણી ગામના લોકો ક્યાંથી પીવે? આ ટાંકામાંથી જ પીવે છે. બાજુમાંથી પાણી આવે છે નદીને કાંઠેથી. આમાં ઉપરથી ગામમાં રાખેજ અને મટાણા 2 ગામમાં પાણી અહીંયાથી જાય છે. અચ્છા, અને આ બીજો ટાંકો છે એ શું છે? એ નર્મદા યોજના આવેલી છે, પણ એ પણ 3 થી 4 વર્ષ પહેલા આવેલી છે. અને આજે એ શોભાના ગાંઠિયા બરોબર છે, ઉદ્ઘાટન થયું જ નથી. અચ્છા સાહેબ, પડે તો શું સ્થિતિ થાય? આજુબાજુમાં રેસિડન્ટ, મોટું રેસિડન્ટ, આગળ રેસિડન્ટ, પાછળથી પણ બહુ મોટું નુકસાન, જાનહાનિ નો ભય તો છે જ. આજુબાજુના લોકો કેટલી વખત પંચાયતમાં આવીને રજૂઆતો કરી કે આના માટે કંઈક કરો. આનું ઉદ્ઘાટન જ નથી થયું? નહીં, નર્મદાનું તો ઉદ્ઘાટન થયું જ નથી. એનું કારણ? એના કારણે તો હવે એ લોકોએ અમને કંઈ કીધું જ નથી, તો પછી અમારે તો કંઈ ખબર જ છે નહીં.